ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન થયું. IQAC અને ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસના સહયોગથી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ અને કવિઓની પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. કવિ દિનેશ ડોંગરે, ભરત ભટ્ટ અને દીપક નાયકવાડે અને રીતેશ ત્રિપાઠીએ પોતાની કવિતાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરી શ્રોતાઓને પ્રેરિત કર્યા. કાર્યક્રમનું સંયોજન ડૉક્ટર રાજેશ કેલકર અને ડૉક્ટર વિશ્વાસ શાંત દ્વારા કરવામાં આવ્યું, જ્યાં યુવાનોમાં સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાની વાત કરવામાં આવી હતી. આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ અને વડોદરા જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય પ્રધાનમંત્રી ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. વડોદરાના ઘણા પ્રતિષ્ઠિત એવા કવિઓ દિનેશ ડોંગરે, નાયકવાડે સાહેબ, નૈષદ મકવાણા સાહેબ, રીતેશ ત્રિપાઠીજી અને ભરત ભટ્ટ આ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરી રહ્યા છે. અટલ બિહારી વાજપેયી એક સરહૃદય નેતા હતા જ, સાહિત્યની સંપદા એમની વિશેષ હતી, ઉત્તમ કવિ તરીકે પણ એ પ્રખ્યાત હતા અને આ કવિ સંમેલન દ્વારા એમને એક સાચી શ્રદ્ધાંજલિ અમે અર્પીએ છીએ. દરેક કળાનો આંતર સંબંધ હોય છે. પરફોર્મિંગ આર્ટ્સની કોઈ પણ શાખા હોય એમાં લય તત્વ રહેલું હોય છે અને એ લય તત્વ કાવ્યના માધ્યમથી કોન્ક્રીટ થાય છે. એટલે કવિતા એ બધા જ કલાકારો માટે આવશ્યક અને પ્રેરક વસ્તુ છે. એટલે મને લાગે છે આજનું આયોજન બહુ જ મહત્વપૂર્ણ છે અને મારા આનંદ વચ્ચે કહેવું જરૂરી છે કે સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.